લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ બારસ બુધવાર, તારીખ 19/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ સવારે 11:04 સુધી તુલા અને ત્યાર પછી વૃશ્ચિક, અને આજનું નક્ષત્ર છે વિશાખા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિ અને વિવેક આ બેનો સમન્વય તમને ખૂબ આગળ લઈ જાય. આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે તુલા. સવારે 11:04 સુધી જન્મેલા બાળકોની તુલા રાશિ, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: જો સંબંધો લાગણીના હોય ને તો આખી જિંદગી ટકે, પણ જો મતલબના સંબંધો રાખતા હોઈએ ને તો એ સંબંધો સમય જતાં બદલાઈ જાય છે. તો સંબંધો હંમેશા લાગણીના રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: જેને આધાશીશીનું માથું દુખતું હોય ને એવા લોકોએ શું કરવાનું, થોડુંક ઘી ગરમ કરીને એક જગ્યા પર, શુદ્ધ ચોખ્ખી જગ્યા પર લઈ કરી ને એમાં મરીનો દાણો ઘસવાનો, અને એ ઘી પછી ભરી ને એના 2-4 ટીપા જો આપણે આપણા નાકમાં મૂકીએ બંને નસકોરામાં, તો આધાશીશીનું માથું થોડીક જ વારમાં ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: તમારી સાથે જીવનમાં જોડાતી વસ્તુ, સંબંધ, લાગણી આ બધાની કિંમત કરજો. કારણ કે આ બધી વસ્તુઓ સમયસર જ આપણને કિંમતનું ભાન કરાવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા ખાસ નોકરી કરવાવાળા માટે આજે કોઈ નાનકડો ફેરફાર આવી શકે જ. વેપારમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધો આવી શકે જ. આજે છે ને સવારથી જ નકારાત્મક વિચારોને મનમાંથી કાઢીને દિવસની શરૂઆત કરજો, એટલે આવા કોઈ નાના મોટા અવરોધો આપને ડિસ્ટર્બ ન કરી શકે. આજે વાતચીતમાં પણ ખોટા આર્ગ્યુમેન્ટ કરીને સમયનો વેડફાટ નહીં કરતા. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે, અને એનું કારણ આજે આપણા કાર્યક્ષેત્રનો વિસ્તાર થાય અને કાર્ય વધવાથી ચોક્કસપણે આપણો આર્થિક લાભ વધે. આજે તમે લોકોને મદદરૂપ થઈ શકશો, જે તમારામાં એક અલગ પ્રકારનો ગુણ સમાયેલો છે, એનો ઉપયોગ આજે તમે કરવાના છો. મિથુન રાશિવાળા માટે આજે મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર આવતા દેખાય, જે કોઈ સારી મદદ તમને મળી જાય. આજે તમારા જૂના પડતર પડેલા પ્રશ્નનો ઉકેલ તમે આ મદદથી લાવી શકશો. આજે છે ને એક મહત્વની બાબત પર ધ્યાન રાખજો, કોઈ પણ જગ્યા પર સમયનો બગાડ નહીં કરતા. આજે તમારા માટે સમય કિંમતી સાબિત થશે. કર્ક રાશિવાળા આજે કંઈક નવું કામ શરૂ કરી શકશે. આજે તમે જે પણ કામ કરો છો એ કાર્યક્ષેત્રમાં તમને પ્રશંસા મળે, તમે સરસ રીતે કામમાં આગળ વધી શકો. આજે પારિવારિક બાબતોમાં નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો. આજે આરોગ્ય ચોક્કસપણે તમારું જળવાઈ રહે. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ મોટી અને સારી સફળતા મળે. આજે તમારી આર્થિક પરિસ્થિતિમાં વધુ મજબૂતાઈ આવે. ભૂતકાળમાં કરેલી મહેનતનો સારો મીઠો સ્વાદ આજે ચાખવા મળે. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવો જરૂરી છે. આજે આર્થિક તંગીને કારણે આપણી માનસિક પરિસ્થિતિ બગડે નહીં
એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આજે થોડુંક ધ્યાન ધર્મ કાર્ય તરફ રાખશો તો વધુ રાહત મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નોકરીમાં કંઈક પ્રમોશન આવતું દેખાય છે ભાઈ. વેપારમાં પણ કંઈ નાના મોટા સારા ફાયદા મળે. આજે છે ને આના કારણે પારિવારિક સંબંધોમાં થોડી મજબૂતાઈ આવે. આજે કોઈક એવું કામ હશે જેમાં થોડો વિલંબ દેખાય પણ સમયસર કામ પૂર્ણ થઈ જાય. તો વિલંબ જણાય ત્યારે ટેન્શન નહીં લેતા. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં ખૂબ મોટી અને સારી પ્રગતિ આવતી દેખાય. આજે તમારી સંપત્તિ લેવાની જે આશા છે ને તે કદાચ પરિપૂર્ણ થઈ જાય. આજે દાંપત્ય જીવનમાં પણ તમારે સારું નિરાકરણ આજે આવે અને મીઠાશ વધે. ધનરાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે નાણાકીય બાબતમાં બે તરફથી પ્રવાહ આવતો દેખાય છે અને આ સારો સંયોગ તમને મજબૂત સ્થિતિમાં મૂકી જાય. પણ મિત્રો આજે કોઈક નવું સાહસ વેપારમાં સમજી વિચારીને કરજો. મકર રાશિવાળાએ આજે ધીરજ રાખવી ખૂબ જરૂરી. આજે વ્યક્તિગત સંબંધોમાં તમને સારું પરિણામ મળે, સારું ફળ મળે. આજે કાર્યક્ષેત્રમાં સમજી વિચારીને સકારાત્મક વિચારો રાખીને કોઈ પગલાં ભરશો તેનું પરિણામ પણ તમને સારું અને સકારાત્મક મળશે. કુંભ રાશિવાળાએ આજે નોકરીમાં ફેરફાર માટે તૈયારી રાખવાની છે. આજે નોકરીમાં બદલાવ આવી શકે છે. ક્યાંક આપણને અલગ જગ્યા પર પોસ્ટિંગ મળી જાય, ડિમોલિશન થવાની શક્યતાઓ પણ ખરી. તો આ બધી બાબતોમાં સંભાળીને આગળ ચાલજો. આજે કોઈ નાનકડા પ્રવાસનું આયોજન પણ સંભવ છે. મીન રાશિવાળાને આજે કોઈ અધૂરા કામમાં મિત્રોની મદદ મળી જાય અને મિત્રોની મદદથી આપણે અધૂરું કામ પૂર્ણ કરી શકીએ. આજે તમારા કાર્યક્ષેત્રની જવાબદારીમાં વધારો થતો દેખાય છે. પણ મિત્રો આજે બે નાની બાબતો ધ્યાનમાં રાખજો. કોઈની સાથે ગેરસમજ ન થાય અને કોઈની સાથે મન દુઃખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.